હમણાં સુધીની તમામ યાત્રાઓ કરતા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ અને રાજ્યના અલગ અલગ ભાગથી આજે અમદાવાદ ખાતે પધાર્યા છે. સૌ ભગવાન જગન્નાથજીના ભક્તોને ખૂબ સારી રીતે યાત્રાના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે 30,000 જેટલા પોલીસ જવાનો અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની આખા વિસ્તારમાં ગોઠવણ કરવામાં આવી છે. નવી ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તમામ સમાજોને એક સ્વરૂપે અને ખાસ કરીને આજે આ આખા યાત્રાના રૂટમાં ચારેય દિશાઓથી જય રણછોડના નારા જોડે યાત્રાનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું છે. હું તમામ સમાજોના અગ્રણીઓને અભિનંદન આપું છું કે આપ સૌ લોકોએ મળીને આ યાત્રાની વ્યવસ્થા, ગુજરાતની સૌથી મોટી આસ્થા અને વ્યવસ્થાની યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા, કરીબન 10 લાખથી વધારે લોકો આજે દર્શનાર્થે આ યાત્રામાં જોડાયા છે. તમામ લોકોની વ્યવસ્થાઓ માટે પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે એક દ્રશ્ય આપણે સૌએ જોયો હશે કે બાબુલાલ જે હાથી ગજરાજજી ગત વર્ષે યાત્રામાં નારાજ થયા હતા, એ ગજરાજને ગરમી કે બીજી કોઈ બી તકલીફ ના પડે તેમના દરેક પગથિયે પોલીસ જવાનો દ્વારા રસ્તા પર પાણી મૂકવામાં આવ્યું, પાણી નાખવામાં આવ્યું, છાંટવામાં આવ્યું, જેથી ગજરાજને ગરમીનો સામનો ના કરવો પડે. આવી અલગ નાની નાની વ્યવસ્થાઓમાં બી પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ગુજરાત ડીજીપી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે આ વ્યવસ્થાઓ કરી છે. આશરે ભગવાન જગન્નાથજી 9:30 થી 9:45 વચ્ચે મંદિર ખાતે પધારશે. એ પ્રકારની વ્યવસ્થાઓ અને રોડ પર ક્યારેય ના જોઈ હોય એટલી પબ્લિક આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન માટે જોડાઈ છે.